ખેર ઝારખંડની અંદર બીજેપી પ્લસ 20 બેઠક ઉપર, જેએમએમ પ્લસ 16 બેઠક ઉપર આગળ છે. પણ મહારાષ્ટ્રની અંદર સ્થિતિ થોડીક બદલાઈ છે. બીજેપી પ્લસ 54 બેઠક ઉપર આગળ છે, તો કોંગ્રેસ ગઠબંધન 43 બેઠક ઉપર આગળ છે. એટલે કે 11 બેઠકોનો ફરક છે અને ઘણી કાંટાની ટક્કર હાલ થતી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ તમામ જે એક્ઝિટ પોલ હતા અને એ પ્રકારના જે વલણ પણ આવી રહ્યા છે, લગભગ એ તરફના આવી રહ્યા છે. મહારાષ્ટ્રની અંદર મહાયુતિ જે છે તે 56 બેઠક ઉપર આગળ છે. એટલે કે અંતર વધ્યું છે. 57 અને 43 અંતર ચોક્કસથી વધ્યું છે. આ સંજોગોની અંદર સૌથી મોટા સમાચાર અને મહત્વનું એ પણ હશે કે એનસીપી, શરદ પવારવાળું એનસીપી અને એનસીપી અજીત પવારવાળું તેનું ભવિષ્ય હશે. ખેર, આ તમામની વચ્ચે બીજેપી માટે સારા સમાચાર એ છે કે બીજેપી એકલું જે 107 બેઠકના રૂઝાન આવ્યા છે તેમાંથી 34 બેઠક ઉપર બીજેપી એકલું આગળ છે. બીજેપી 34 બેઠક ઉપર આગળ છે. સિંધેની સેના 10 બેઠક ઉપર આગળ છે. અજીત પવારની પાર્ટી 12 બેઠક ઉપર આગળ છે. ખુદ અજીત પવાર પાછળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ એકલા હાથે 14 બેઠક ઉપર આગળ છે. ઠાકરેની સેના 14 બેઠક ઉપર આગળ છે. શરદ પવારની પાર્ટી 14 બેઠક ઉપર આગળ છે. મનસે 2 બેઠક ઉપર આગળ છે. અધર્સ 7 બેઠક ઉપર આગળ છે. પણ ઝારખંડની અંદર જેએમએમ પહેલી વાર આગળ નીકળ્યું છે. જેએમએમ પ્લસ 21 બેઠક ઉપર આગળ છે. બીજેપી પ્લસ 20 બેઠક ઉપર આગળ છે. અધર્સ 1 બેઠક ઉપર આગળ છે. એટલે કે ઝારખંડમાં જે એક તરફી મુકાબલો કહેવાતો હતો તે હાલના જે વલણ છે એ પ્રકારે નથી દેખાઈ રહ્યો. પણ ફરી એકવાર મહારાષ્ટ્રમાં થોડુંક અંતર ઘટ્યું છે. 12 બેઠકનું અંતર છે બંને ગઠબંધન વચ્ચે. તમને લાગે છે કે હવે ધીમે ધીમે ટ્રેન્ડ સેટ થઈ રહ્યો છે? ટ્રેન્ડ તો ધીરે ધીરે થઈ રહ્યો છે. મેં અગાઉ પણ કીધું, પહેલાં જે ફોટો બતાવીને ને માસ્ક પહેરીને વડાપ્રધાનના મત લેવા નીકળતા હતા એનો ટ્રેન્ડ પણ બહુ ઘટી ગયો છે. મતોનો ઘટ્યો જ છે. જે મોદી સાહેબની લોકપ્રિયતા હતી એના નામે જે મત મેળવ્યા હતા હવે ઓછી થઈ ગઈ છે. આજે તમે જુઓ તો બંને રાજ્યોની અંદર વડાપ્રધાનશ્રીના નામે મત માગવાનું માંડી વાળ્યું, વિકાસના નામે માંડી વાળ્યું. ભારતીય જનતા પાર્ટી ટેકા ગોતવાના, સમર્થકો ગોતવા નીકળી પડેલી પાર્ટી બની ગઈ છે. એક હાથે લડતા ને જીતતા હતા એનો અભિમાન પ્રજાએ ઉતારી દીધો છે. આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માત્ર પ્રાદેશિક પક્ષ બનીને રહી જશે. કેમ કે દિન પ્રતિદિન આ લોકોની પડતી જુઓ તમે રોનકભાઈ. આજે ભારતીય જનતા પાર્ટી માસ્ક પહેરે અને વડાપ્રધાનના નામે મત માગતા બધું બંધ થઈ ગયું છે.